હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મયુરવંશી ફેમિલી વ્લોગ એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને અને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અને આગળના બધા જ વિડીયોમાં તમારા લોકોનો બહુ સરસ રિસ્પોન્સ અને જેટલા બી લોકો કમેન્ટ કરે છે એમને દિલથી થેન્ક યુ. અને બધી જ કમેન્ટ અમે લોકો વાંચીએ છીએ અને ઘણી બધી કમેન્ટ જઈને એકદમ મોટિવેશન મળી જાય કે ચલો આજે તો વિડીયો સરસ બનાવો જ છે. તો અત્યારે વાગ્યા છે 8 જેટલા અને હું તૈયારી કરું છું રસોઈ બનાવવાની. અને મયુર અને હીરો ગયા હતા બહાર, તો આવી ગયા છે. થોડુંક લેવાનું હતું તો એ બધું લેવા માટે. તો હવે હું બનાવવાની છું આજે આલુ પરોઠા. એકચ્યુઅલી અમે આવી ગયા છે. હવે તમારા વાળ નામ કા એકચ્યુઅલી વાળ ખરાબ થઈ ગયા છે. તો મયુર એકચ્યુઅલી આજે આલુ પરોઠા ખાવાના છે. મયુરને ન ભાવે એટલે મયુરનું ન મજા આવે તો હું ખાવા જશે. તો હું અમારા રોટલા શાક જ ખાવાના. એટલે હવે એકચ્યુઅલી આજે મારા રોટલા શાક નહીં છે પણ તો હીરવા એકચ્યુઅલી હું ને હીરો બે દરણું દરાવા ગયા હતા અને એકચ્યુઅલી અમે આવી ગયા છે. હા તો ડોલ મોટી હોય ઘઉંના તો લોટ એકચ્યુઅલી અમે લઈને ગયા હતા ને ડોલ મોતી હતી. તો હવે હીરવા ના આલુ પરોઠા જોજો. ત્યાં તાર ચાંદલો કેમ આવ્યો ગયો? આખડી તો કરીને ગઈ હતી. તો હું એ સોફા ઉપર ચડવાનું હોય. સોફા નીચે એકચ્યુઅલી કઈ જતો હીરવા સિટી થાય સિટીમાં પાણી નીકળ્યું કે પાણી વધી ગયું આમાં. તું રે ના પણ હાલો હવે આમાં લોટ બાંધવાનો છે અને આમાં બટેટા બાફવા મૂકી દીધા છે. અને હીરવા છે તો હેલ્પ કરીને હીરવા હું કરીશ. અને આનો ઉપયોગ એક દી નવું હતું તો કર્યો, હવે કોઈ નથી કરતું. જવાનું છે ને એકચ્યુઅલી મયુરભાઈ બહાર જાય છે ટૂંક સમયમાં, ત્યારે કરશે, ચૂપ કરશે. અને હીરા તું નહીં આવી સોય જશે વિદેશ પણ તારો ભાઈ જશે બેટા, પણ તારે આ વખતે ટ્રીપમાં નથી આવવાનું. આ લોકો એકચ્યુઅલી છે ને કપડા સકેલા છે અને અત્યારે વાગ્યા છે 8:15 અને હમણાં જમવાનું થઈ જશે, બેલ પડી જશે ટૂંક સમયમાં. હજી વાર છે એમ તો નો થઈ જાય ને તરત. કા તમારે તો સોસ સાથે ચાલશે ને? નો, તો અમારે ચટણી જોશે એમાં. કઈ ચટણી? હા, દહીં આરે. અમને દહીં નો ભાવે, અમે સોસ ખાઈએ. હા, તમે સોસ ના એવાય એમ. હા, સોસ નો એવા. દર્શિકા નથી એટલે હમણાં દર્શિકા ટૂંક સમયમાં માસ્ટર ડિગ્રીમાં એડમિશન લે છે. આપણે શું કરીએ? ક્યાં લેશે એ આવે પછી કેવું. લોકો ક્યાંક પીએચડી કરે ની. હા, તારી જેમ. વાહ, તો ઝાલા પરિવારનું નામ રોશન કરશે. ઝાલા પરિવારને પીઠે પરિવાર સાથી તો. ઓહ, હા હા હા, અચ્છા અચ્છા. તમે ડુંગળી લીધી? ડુંગળી લઈ આવ્યા ને? કેટલાની એવી? 1 કિલો લીધી, મને નથી ખબર. હા તો ત્યાં નહોતી ગઈ. હું ગઈ હતી કરી પણ હું સ્કૂટી બાજુમાં આવી હતી. જ્યારે પેક થયું ને ત્યારે હું અંદર ગઈ હતી ને. આ 50 તો ઈ તને ખબર છે? એ હું ડુંગળી હતી ને તે પાછળ વળી ગઈ હતી. ના હતી ને તે મેં લીધું હતું. એવું છે. હવે સોસ તને બહુ ભાવે? 1 મિનિટ, સોસ આનો રહ્યો હતા બેન. સોસ તો અહીંયા પડ્યો બેન. હું તો જરીક છે બેન. કટ કરાય પાછું. કટ ન કરાય આમાં. તો એચક્યુ તો बज गए 8:15. तो अब मैं करूँगी डिनर के बाद चले कान भाई गए हैं मोटर चालू करने के लिए, फिर हम गए थे, हम जाएंगे दिल्ली नहीं जाएंगे. अब देखो कि सगाई होगी, लगन होगा, डेट तो खबर पड़ी गई તમને. તો આપણે જોશું આપણા લોકોની પાછળ કૂતરો આવે. એ પેલા હતું હો, પણ મેં વિડીયો ન ઉતાર્યો. અહીં આપણું પાર્કિંગ માં થશે, આપણું પાર્કિંગ માં
ત્યાં થશે. હવે જો મૂસું. હાલો હાલો. થોડુંક દૂધ પી લેવાનું. બુલબુલિયા તાર કરવું ને? यस टमाटर cinnamon ये जो thank you ऑनियन इसको क्या कहते हैं टमाटर को हिंदी में ટમાટર. टमाटर इज अ टमाटर લે પણ यूज करूँ मैं મોટા બેન કરવું પડે. થાય કે જોરથી કર. તો મસાલો નાખી અને લોટ બાંધી લઈ અને બધું કરવું જ હોય. કુકર હીરો ધગી જાય હો. નીકળી ગયો હવા. રેડી ખોલ. બૂમ થઈ ગયા. તો રેવા દે ને પણ બટેટા બફાઈ ગયા. જોજે ખબર કેમ પડે બફાઈ ગયા કે એ એમાં ચૂંદો નથી કરવો. પાણી કાઢવાનું છે પેલા. ઘી જાય ને તો ખબર પડવાની છે. એ પાણી પાઈ દે ને ગરમ આનો એટલે હમણાં હાલો. રેડી. હવે શું કરવાનું હોય? चंपू बनाओ चंपू ચૂંદો. गाइस हम सुंदर करेंगे ये देखो मेरे से नहीं हो रही इसको हो रहा था चलो सुंदर करते हैं અહીં પકડાય. पहली बार वाह। करूंगे પહેલી વાર કર્યું. થઈ ગયું. એ થઈ ગઈ ડુંગળી ને ટમેટા બે રેડી થઈ ગયું કે તારે? नहीं बात बिंदास થઈ ગયું તે બતાવ. વાહ એ વાહ. 1 મિનિટમાં થઈ ગયું ને હવે શું કરવાનું? આને હે ને બટેકા પાછા આમાં નાખવાનું હવે બટેટા માટે થોડી ફ્રાય. ખવાય તો ખરા ને કોરિન્ડા વાળી દો હા આ કઈક બે પડવાળી કઈક બનાવે રોટલી રોટલી કહેવાય કે નું આલુ પરોઠા અમે શું આવું કોઈ ખાધું ન હોય ને એટલે મને ખબર ન હોય ક્યાં ક્યાંક બહાર જવું લાગે તો પણ અહીં આવીને કઈ પરોઠા કરો અમે કેમ છે પરોઠા થી ખરા ને આલુ પરોઠા ચટણી બટણી લીધી કે मैं 100 सारे खा दो સરસ સારા હતું સરસ મને નો આવડે કેમ બોલવાનું હોય મને નો આવડે એમ બોલવાનું ખવાય ખવાય ના તમને સૌથી પહેલા મેં શરૂઆત કરી હતી પછી કાનાભાઈ પછી આપો નંદુ પછી આ લોકો ખાવાનું તૈયાર કર્યું તો ભાઈ કેવો લાગ્યો વ્લોગ જરૂરથી કોમેન્ટમાં કહેજો અને ભાઈ જોરદાર આલુ પરોઠા બનાવ્યા હતા અને બહુ મજા આવી એમ જમવાની અને રાધુ પણ હતી એને જવાનું હતું ભુજ તો આવી જ રીતે અમારા વિડીયોને જોવા માટે બધાને થેન્ક યુ અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો